ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના અકોડા સ્ટેડિયમ ખાતે વૈષ્ણવ સંઘ દ્વારા હોલી રે રસિયા અને ફૂલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના અકોડા સ્ટેડિયમ ખાતે વડોદરા વૈષ્ણવ સંઘ દ્વારા હોલી કી રસિયા અને ફૂલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય 108 વૈષ્ણવાચાર્ય ડોક્ટર શ્રી દ્વારકેશલાલજી મહોદય કડી અમદાવાદના સાનિધ્યમાં વિશેષ ઉપસ્થિતિ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રી કડી અમદાવાદની ઉપસ્થિતિમાં હોલી કી રસિયા અને ફૂલ ફાગ મહોત્સવ યોજાયો હતો, જેમાં વૈષ્ણવ ગિરીશ કાટકોરિયા, જયેન્દ્રભાઈ શાહ, દીપક પટેલ સહિત વૈષ્ણવ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રસિયા ગાન, કીર્તન, ફૂલોથી હોળી રમાડવામાં આવી હતી. વૈષ્ણવ સંપ્રદાયના મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં જોડાયા હતા. जय हो श्री गिरिराज धरण की जय हो श्याम सुंदर श्री यमुने महारानी की वाह. वैष्णव ने नम्र विनती की પોતાના સ્થાન પર બેસી જવા માટે નમ્ર ત્યારથી જ દરેકના હૃદયમાં એક જ વાત છે કે બસ વૈષ્ણવ જ્યારે અહીંયા ઉપસ્થિત હોય અને જયઘોષ તો એવો કરીએ કે નાથ દ્વારામાં શ્રીજી બાવા બિરાજમાન. બંને હાથ ઊંચા કરીને તાળીનો બંને હાથોથી તાળી. વડોદરા વૈષ્ણવ સંઘ દ્વારા અકોટા સ્ટેડિયમ ખાતે પ્રથમવાર દિવ્ય અને ભવ્ય વસંતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ફૂલફાગ રસિયા ગાનનું. વડોદરા વૈષ્ણવ સંઘ છેલ્લા 2-3 વર્ષથી ખૂબ સક્રિય કાર્ય કરી રહ્યું છે. લગભગ બરોડામાં 10,000 ઘરોમાં નિઃશુલ્ક ગ્રંથ ભાગવતજી, ગીતાજી તથા અન્ય ગ્રંથોનું વિતરણ કરવામાં આવ્યું છે. દર મહિને માસિક સત્સંગ અલકાપુરી વિસ્તારમાં કરવામાં આવે છે. અનેક પ્રકારના સામાજિક કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે. અહીંયા ખૂબ મોટી અને ખૂબ સરસ સક્રિય ટીમ વડોદરા વૈષ્ણવ સંઘની ઉપસ્થિત થઈ છે. હીરો ગ્રુપ, વડોદરા વૈષ્ણવ સંઘ, ગિરીશભાઈ કટકોરિયા, તરુબેનના મનોરથ સ્વરૂપે કોટા સ્ટેડિયમ ખાતે ખૂબ જ ભવ્ય આયોજન વડોદરા ખાતે થઈ રહ્યું છે અને હજારો લોકો, લગભગ 10,000થી વધુ સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત રહેવાના છે. આખા વૈષ્ણવ સંપ્રદાયમાં આજે ખૂબ જ ઉત્સાહ છે આજના ઉત્સવ માટે. અને આજના ઉત્સવની વિશેષ શોભા એ છે અમારા પૂજ્ય પિતૃચરણ પરમ પૂજ્ય શ્રી વિજેશ કુમારજી મહારાજ શ્રી કડી અમદાવાદ પણ ઉપસ્થિત. શ્રી વલ્લભાધીશ કી જય. પરમ પૂજ્ય 108 શ્રી બ્રજેશ કુમાર મહારાજ શ્રી અને શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રીના સાનિધ્યમાં અને એમના આશીર્વાદથી આજે વડોદરા ખાતે એમને આમંત્રણ આપી અને હોળીના રસિયા અને ફૂલફાગનું અમે લોકોએ આયોજન કરેલ છે અને સહર્ષપૂર્વક જે સ્વીકાર કરેલ છે અને બધા હાજર થયા છે. વલ્લભકુળ પરિવાર હાજર થયો છે, એ માટે ખૂબ જ ખુશીની વાત છે વડોદરાવાસીઓને. અને આ પર્વ આપણે બધા શાંતિ ખૂબ જ ઉત્સાહથી હોળીના રસિયા અને ફૂલોથી હોળી રમે વડોદરાવાસી અને વડોદરાની જનતાને ખૂબ જ આનંદથી જે સહકાર આપે છે એ આપી અને ઉજવે એવી ખૂબ ખૂબ અપેક્ષા છે. અને જે શ્રીનો હંમેશા વડોદરાવાસીઓ પર ખૂબ જ સુંદર આશીર્વાદ રહ્યા છે. તો અમે મારા ફ્રેન્ડ અહીંયા હાજર છે, જે શ્રી લાલાભાઈ, શ્રી દીપકભાઈ અને બધા સાથે રહીને ઉજવીએ અને ખૂબ જ આનંદથી વડોદરાવાસીઓ ભાગ લે એવી અમારી ખૂબ ખૂબ શુભકામના અને ઈચ્છા છે. તો થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. લાલાભાઈ.